છેલ્લા ઘણા સમયથી વિસાવદર સતત ચર્ચાનો વિષય રહે છે. જ્યારથી ગોપાલ ઇટાલિયા ધારાસભ્ય બન્યા છે, તેઓ સતત કહેવાય છે કે ભ્રષ્ટાચાર છે તેની પોલ ખોલી રહ્યા છે. આ બધાની વચ્ચે ગઈકાલે એક વિડીયો વાયરલ સોશિયલ મીડિયામાં થયો હતો, જેમાં ભારતીય જનતા પાર્ટીના જ એક પદાધિકારી અને એક અધિકારી, આ બંને છે એની વચ્ચે બબાલ થાય છે વિકાસ કામોને લઈને, અને હવે આ બંને એકબીજા પર આક્ષેપ કરતા મોટા ખુલાસા કર્યા છે. નમસ્કાર, ગુજરાત BS9 ટીવી ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી વિસાવડિયા. વિસાવદર નગરપાલિકાના ચીફ ઓફિસર અને પદાધિકારીઓની બબાલનો વિડીયો વાયરલ થયા બાદ ચીફ ઓફિસરે ભાજપના નગરસેવકો સામે ખોટા બિલ મૂકી ખોટી રીતે દાદાગીરી કરતા હોવાના સનસનીખેજ આક્ષેપ કરતા મામલો ગરમાયો છે. ત્યારે હવે બંનેએ એકબીજા પર આક્ષેપ કરતા ખુલાસા કર્યા છે. આપણે જાણીએ છીએ કે છેલ્લા ઘણા સમયથી ભાજપ શાસિત વિસાવદર નગરપાલિકામાં શાસકોમાં અંદરોઅંદર વિખવાદ ચાલી રહ્યો છે. હવે આ વિખવાદ ચરમસીમાએ પહોંચ્યો છે. ગઈકાલે વિસાવદર નગરપાલિકાના ચીફ ઓફિસરની ચેમ્બરમાં બગડાટી બોલી ગઈ હતી, જેમાં ચીફ ઓફિસરે સભ્યોને પોતાની હેસિયતમાં રહેવા કહ્યું હતું. બીજી તરફ ઉપપ્રમુખ અને અન્ય નગરસેવકના પતિએ આક્ષેપ કર્યા છે કે ચીફ ઓફિસર છરી બતાવી હતી, અને આ ઘટના બાદ બંને પક્ષે પોલીસમાં અરજી પણ આપી હતી. હાલ આ મુદ્દે નગરપાલિકાના ચીફ ઓફિસરે આક્ષેપ એવો કર્યો છે કે ઉપપ્રમુખ રમેશ માંગરોડિયાની માંગણી છે કે તેઓ અલગ ચેમ્બર ફાળવવામાં આવે અને તમામ બિલ વાઉચર તેમને બતાવ્યા બાદ જ મંજૂર કરવામાં આવે, અને અગાઉના જે બિલ અને વાઉચર છે તે પણ જોવા આપવામાં આવે. આ ત્રણેય મુદ્દે ચીફ ઓફિસરે સ્પષ્ટતા કરી છે કે નગરપાલિકાના અધિનિયમ મુજબ ઉપપ્રમુખને ચેમ્બર આપવાની કોઈ જોગવાઈ નથી, પરંતુ ઉપપ્રમુખની બાજુમાં તેની અલગ ખુરશી રાખવામાં આવી છે. બીજી તરફ નગરપાલિકામાં ચીફ ઓફિસર અને ઉપપ્રમુખની સહીથી જ બિલ વાઉચર મંજૂર થયા છે, તેમાં ઉપપ્રમુખનો રોલ જ નથી. તેણે જ જે બિલ વાઉચર છે જોવા માંગ્યા છે તે પણ તેને બતાવવાની જાણ કરી દીધી છે. આ ઉપરાંત તેઓએ તેમના વિસ્તારના કામ મુદ્દે કેમ જાણ કરવામાં નથી આવતી તેવા પણ બિનજરૂરી આક્ષેપ રાખતા હોવાનું વાત કરી છે. જ્યારે અન્ય નગરસેવકના પતિ કેયુર અભાણીએ છાપાની જાહેરાતના ખોટા બિલ રજૂ કર્યા છે, અને ખોટા બિલ પાસ કરાવવા માટે તેઓ અવારનવાર દબાણ કરે છે. એ બિલ નિયમ મુજબ પાસ થઈ શકે તેમ નથી, જેથી તેઓ દાદાગીરી કરે છે. આ બંને શખ્સોએ તેમની ચેમ્બરમાં ગાળો બોલી હુમલો કરવાનો પ્રયત્ન કરતા ત્યારે સ્વ બચાવમાં પેપર કટર રાખ્યું હતું, નહીં કે છરી, તેવું તેમણે સ્પષ્ટ કહ્યું છે. શું કહી રહ્યા છે બંને તેના પર નજર કરીએ. હું કેયુર ગિરીશભાઈ અભાણી, પૂર્વ પ્રમુખ વિસાવદર શહેર ભાજપ, અને મારા પત્રકારનો વ્યવસાય પણ કરું છું. મારું પોતાનું અખબાર પણ બહાર પાડું છું અહીંથી. ગઈકાલે બપોરે હું 1:15 વાગે નગરપાલિકા કામ સભા આવ્યો હતો, ત્યારે અમારા ઉપપ્રમુખ નગરપાલિકાથી રમેશભાઈ માંગરોડિયા અમારા વિસાવદર નગરપાલિકાના મુકાદમ એટલે સફાઈ કર્મચારી ભરતભાઈ સાથે જોડે વાતચીત કરતા હતા કે ભાઈ તમે અમારા વિસ્તારમાં જે ભૂગર્ભ ગટરનું કામ શરૂ કર્યું છે, તે ભૂગર્ભ ગટરનું કામ તમે જ્યાં કરો છો અહીંયા 15 દિવસમાં નવો રોડ બનવાનો છે, જેનો ટેન્ડર બહાર પડી ગયો છે, વર્ક ઓર્ડર અપાઈ ગયો છે, અને કોન્ટ્રાક્ટર બીજા વિસ્તારમાં કામ કરે, જ્યાં કામ પૂરું કરીને આવવાના છે. તમે આ ભૂગર્ભ ગટરનું કામ શું કામ કરો છો? તો કે ભાઈ અમને કામ ચલાવ કામ કરવાનું કીધું છે. તો કે કેને કીધું? કે વિશાલભાઈ પાંભરજી અમારા નગરપાલિકાના એન્જિનિયર છે, એના કહેવાથી હું કામ કરું છું. કેટલાનું કામ થાય? કે 40 થી 50 હજાર રૂપિયા. કે ભાઈ તકલાદી કામ કરવા માટે 10-15 દિવસ 40 થી 50 હજાર રૂપિયા નાખવા, એટલે જનતા આપણને વેરો નથી આપતી, ટેક્સ આપણને એટલે નથી પડતા. આ લોકહિતના પૈસા છે, લોકહિતે વપરાવા જોઈએ. એ પૈસા યોગ્ય છે. તો કે તમે વિશાલભાઈ વાતચીત કરી લો. એ નાના કર્મચારી બિચારા શું કહે, એટલે વિશાલભાઈ પાસે ગયા રમેશભાઈ માંગરોળિયા, મને કે તમે પણ જોડે ચાલો. હું ભેગો ગયો. વિશાલભાઈ ચીફ ઓફિસરની ચેમ્બરમાં બેઠા, ત્યાંથી રમેશભાઈ માંગરોળિયાને બહાર બોલાવ્યા. પૂછ્યું વિશાલભાઈ શું છે આ, કે રોડનું કામ મંજૂર થઈ ગયું છે, ત્યાં આપણે હુકમ તે ભૂગર્ભ ગટર 40-50 ખર્ચ કરીએ છીએ, કે મને ચીફ ઓફિસરે કીધું છે. એટલે રમેશભાઈ ચીફ ઓફિસર રજૂઆત કરવા ગયા, તો ચીફ ઓફિસર એકદમ ઉશ્કેરાઈ ગયા, અને રમેશભાઈ જોરથી વાતો કરવા માંડ્યા. એટલે રમેશભાઈનો સ્વભાવ, પોતે હોદ્દેદાર છે, આજે ચૂંટાયેલા પાકના પ્રતિનિધિ છે, 3000 જનતાનો પ્રતિનિધિ છે, અને અમારા નગરપાલિકાના હોદ્દેદાર છે. રમેશભાઈ કીધા હું શાંતિથી વાત કરું છું, તમે ઉગ્રતા કરો. એમ બેન ઉગ્રતા થઈ ગઈ. હું તો શાંત પાડવા ગયો, સાહેબ તમે તો શાંત રાખો. તો મારી પણ ઉગ્ર થઈ ગયા, અને કટર જેવો હથિયાર જેમાં બંને તરફ ધાર હોય, ઉગાવવા મારી પ્રયત્ન કર્યો હતો. તું બોલ મને કે તને મારી નાખું. ના, ચીફ ઓફિસર પોતે એવો દાવો કરે છે હું શરીફ છું, મને સીએમ સાહેબે અહીંયા ખાસ ફરજ ઉપર મૂક્યા છે. નિવૃત્ત થયા પછી સાહેબ કે સીએમ સાહેબે મને એવું કીધું કે તમે અહીંયા તમારી સેવાનો લાભ આપો. તો આની પાસે પ્રમાણપત્ર છે, પોતે નેટ એન્ડ ક્લીન છે. તો પોતે નેટ એન્ડ ક્લીન છે, તો જ્યાં રસ્તો મંજૂર થયો છે, જ્યાં રોડનું કામ શરૂ, ત્યાં કામ ભૂગર્ભ ગટર કરાવવી જોઈએ ભાઈ, ત્યાં કામ 50 હજારનો ખર્ચ કરવા જોઈએ. અને ઓલરેડી વિસાવદર નગરપાલિકામાં ફેઝ 2 ની ગટર લાઈન રાજ્ય સરકાર દ્વારા મંજૂર કરવામાં આવેલ છે, અને આ કામ પાણી પુરવઠા ગટર વ્યવસ્થા બોર્ડના માધ્યમથી કરવાનું છે. વર્ક ઓર્ડર પણ અપાઈ ગયો છે, કામ ટૂંક સમય શરૂ થવાનું છે. એ જાણે છે, પોતે બધું જાણવાનો દાવો કરે, પોતે જાણે છે, તો હુકમ 50 હજાર રૂપિયા ખર્ચા. 15 દિવસ પહેલા જ નદી નાળા સફાઈ કરવાનું એમને અભિયાન ઉપાડ્યું. કોઈ પણ સભ્યોને, નગરપાલિકાના પ્રમુખને, ઉપપ્રમુખને કોઈને વિશ્વાસમાં લીધા નથી. 1.5 લાખનું કામ બરોબરથી એમને આપી દીધું. અને પાછા કે હું તો શરીફ છું, બીજા ખોટું કરે તો તમે શું કરો છો ભાઈ? આ
કેને પૂછી તમે બોડીને વિશે આ તિજોરી પર તમારો એકનો જ પંજો છે. આ વિસાવદરની જનતાના નાણાં છે. વિસાવદરની જનતા એની ચૂંટાયેલી પાંખ જ્યાં કે અહીંયા જ આ પૈસા વપરાવા જોઈએ અને લોકહિતે પૈસા વપરાવા જોઈએ. હવે હમણાં પ્રી મોન્સૂનની કામગીરી આવશે તો ત્યારે નદી નાળા સાફ કરવા પાછા પૈસા નહીં ઉધારે. અત્યારે તમે કરો છો તો રાજ્ય સરકારમાં પ્રી મોન્સૂનની કામ નદી નાળા સાફ કરવાનું છે ત્યારે પાછા પૈસા ઉધારી નાખવાના. તો 4 મહિનામાં 1.5 લાખ રૂપિયા ચૂકવી રાખવાના. અચ્છા, તમારી ઉપર જે આક્ષેપ કરવામાં આવ્યો છે ખોટા બિલ મૂકવાનું, ખોટા બિલ મૂકવાનું કહે છે તો મને ખોટું બિલ પહેલા બતાવી દો. ખોટું બિલ કેને કહેવાય? કે જે મેં માલ સપ્લાય નથી કર્યો, જે મેં સેવા આપી નથી, જેનું બિલ મૂકું, જેના આધાર પુરાવા ન મૂકું અને ખોટું બિલ મૂકું તો મને સાબિત કરતી હું. જાહેર જીવન તેથી ખોટું બિલ હોય તો જે ઝાપાની જાહેરાતની વાત કરે શરૂઆતમાં મેં 2 જાહેરાત છાપી હતી. દયાબેન ભરતભાઈ સોલંકીના પતિ ભરતભાઈ સોલંકી કીધું કે એ ભાઈ તમારા નજીકના અખબાર મેં જાહેરાત તમે છાપી નાખો એટલે મેં છાપી હતી. એનું બિલ મેં મૂક્યું છે. પણ એ બિલ મને ચૂકવી શકે એમ નથી. હું કામ એને કે તો મારામાં કઈ ટકાવારી કોઈ મળે એમ નથી. મને એ બિલ ચૂકવે તો અહીં એને પૈસા વાપરવાના ઓછા પડે, એના ઘરમાં ખીચામાં પૈસા આવે નહીં કોઈના, એટલા બિલ ચૂકવવાની મને ના પડી. ખોટું બિલ તમે સાબિત કરજો સાહેબ મને. આ જાહેર જીવન તેથી તમને બહુ સનાતન સત્ય કહું છું. મારું નામ પ્રકાશભાઈ જયરામભાઈ બગાસિયા છે. હું અહીંયા ચીફ ઓફિસર તરીકે ફરજ બજાવું છું. ગઈકાલે અમારી ઓફિસમાં અહીંયા નગરપાલિકાની કચેરીમાં આશરે 1 થી 1.5 વચ્ચે અમારા ઉપપ્રમુખ શ્રી રમેશભાઈ માંગરોળિયા આવ્યા અને એ ગાળો બોલતા હતા અહીંયા લોબીમાં. એટલે મેં એમને રોક્યા. મેં કીધું રમેશભાઈ ગાળો નહીં બોલો. એટલે એમને એ વસ્તુ ના ગમી અને એ અમારા એન્જિનિયરને ગાળો બોલતા હતા. એટલે મેં એમને કારણ પૂછ્યું અહીંયા બોલાવીને મારી ચેમ્બરમાં ચીફ ઓફિસરના નાતે. એટલે એને એમ કહ્યું કે તમારા એન્જિનિયરે મને પૂછ્યા વગર મારા વોર્ડમાં કામ ચાલુ કરી દીધા. એટલે મેં એન્જિનિયરને પૂછ્યું, અહીંયા બંને સાથે જ બેઠા હતા. એટલે એન્જિનિયરે કીધું કે સાહેબ આપણે કામ હજુ શરૂ નથી કર્યું, રોડનું કામ હતું એના વિસ્તારમાં, એના વોર્ડમાં. એટલે એ કે આપણે કામ હજી શરૂ નથી કર્યું, ભૂગર્ભ ગટરના જે ઢાંકણાને તૂટી ગયા હતા એને રિપેર કરીએ છીએ, ગટર કમ્પ્લીટ થઈ જાય પછી માથે રોડ કરવાનો છે. એટલે મેં પછી ઉપપ્રમુખ રમેશભાઈને કીધું કે કામ ચાલુ નથી થયું પણ હવે કામ ચાલુ છે ત્યારે તમને ચોક્કસથી જણાવશે કે અમારે ફોટા પાડવા હોય, જાહેરાત કરવી હોય, બધું ખુશીથી, અમને એમાં કઈ વાંધો નથી. આ એક ઘટના. પછી રમેશભાઈ સાથેની બીજી ઘટના કે એમને ઘણા દિવસથી આ એક અસંતોષ ચાલે છે નગરપાલિકા તરફથી અને અવારનવાર મૌખિક કે છે અને 3જી તારીખે એને પત્ર પણ લખીને આપ્યો અમને, મને વ્યક્તિગત ચીફ ઓફિસરના નાતે, કે તમે મને 3 માંગણી હતી રમેશભાઈ માંગરોળિયાની. પહેલી માંગણી એવી હતી કે મને અલગ ચેમ્બર ફાળો અને બીજી માંગણી એવી હતી કે નગરપાલિકાના તમામ બિલ મારી સહીથી જવા જોઈએ આગળ. અને ત્રીજી માંગણી એવી હતી કે 8મા મહિનાના મારા આવ્યા પહેલા હું 11મા મહિનામાં આવ્યો થયો એ એને વાઉચર્સ જોવાતા, જે બિલ હોય એ જોવાતા. એટલે અમે એમને નકશો બતાવ્યો મંજૂર થયેલો અને એમને કીધું કે રમેશભાઈ મંજૂર થયેલા નકશા મુજબ નગરપાલિકા કચેરીમાં માત્ર પ્રમુખશ્રીની ચેમ્બરની જોગવાઈ છે. તેમ છતાંય આપને બેસવા માટેની વ્યવસ્થા અમે કરી આપેલી છે પ્રમુખશ્રીની બાજુમાં જ અને એમની અલગ ખુરશી પણ મુકાવી આપેલી છે. પણ એમનાથી એમને સંતોષ નતો થયો અને જે બીજી બાબત હતી એની સહીથી બિલ મંજૂર થવાનું તો એ તો જોગવાઈ નથી એ રીતની, કારણ કે 1963નો જે અધિનિયમ છે નગરપાલિકાનો ગુજરાત રાજ્યનો, એમાં સ્પષ્ટ જોગવાઈ છે કે નાણાકીય જે બાબતો એને બહાલી પ્રમુખશ્રી અને ચીફ ઓફિસર બેની સહીથી આ વહીવટ ચાલતો હોય છે. તો એમાં એવી જોગવાઈ નથી. મેં કીધું કે ભાઈ એવી કોઈ જોગવાઈ નથી કે દરેક બિલ તમારી સહીથી મંજૂર થાય. હા, પ્રમુખશ્રીની ગેરહાજરીમાં ચોક્કસપણે તમે જો ચાર્જમાં હો તો તમારી સહી માટે અમે મૂકીશું, પણ એમનાથી એમને એ વાતથી સંતોષ નતો. અને ત્રીજી જે બાબત હતી એને વાઉચર્સ જોવાતા બિલ અમે એમને 7 ફેબ્રુઆરીએ બોલાવેલા છે, આવો તમારે જે વાઉચર્સ હોય તમને છૂટ છે. એટલે એમની સાથે આ 2 ઘટના બની. એમની સાથે જે કેયુરભાઈ અભણ હતા એમનો ઉશ્કેરાટ વધારે હતો. એને એમ કીધું કે ભાઈ મારા બિલ કેમ મંજૂર નથી કરતા તમે એમ. એટલે એ ભાઈએ જે બિલ મૂક્યા છે મારી નગરપાલિકા કચેરીમાં, એક તો એ સભ્ય છે એમના મિસિસ, એટલે એમણે ખોટા બિલો મૂકેલા છે. એને એવા બિલો મૂક્યા છે કે મેં જાહેર રીતે પ્રસિદ્ધ કરી. આ એને છાપાના કટિંગ મૂક્યા. મેં કેયુરભાઈને એવું કીધું કે આ અમે માહિતી ખાતાને ઓલરેડી એક જાહેરાત આપી દીધી છે. એને માહિતી ખાતાએ જે ન્યૂઝપેપર વાળાને મોકલ્યા છે એના બિલ અમે પે કરી દીધા છે. હવે એકને એક કામનું ડબલ પેમેન્ટ મારાથી ના થઈ શકે. એટલે એ વાત એમને ના અનુકૂળ આવી. એટલે એ વધારે ઉશ્કેરાટમાં આવી ગયા અને જેમ આવે બોલવા માંડ્યા અને ગાળાગાળી કરવા માંડ્યા. એટલે મેં એમને બહુ પ્રયત્ન કર્યા કે ભાઈ તમે શાંત થઈ જાઓ, આ સરકારી કચેરી છે, આ રીતે નહીં કરો. પણ જયારે એક લિમિટથી ક્રોસ થઈ ગયા એ લોકો અને મારી ઉપર એકદમ હુમલો કરવાનો પ્રયત્ન કર્યો. એટલે અહીંયા અમે ટેન્ડર ખોલતા હતા. એટલે એનું જે પેપર કટર હતું એ મેં મારી સેફટી માટે મારા હાથમાં રાખ્યું હતું.
બાકી મેં કોઈ એવો મારો ઈરાદો નતો, કારણ કે મારી ને એની ઉંમરમાં ફરક, હું એનો વડીલ તરીકે હોઉં, પણ એ મર્યાદા ચૂકી ગયા હતા, મેં મારી મર્યાદા નથી ચૂકી. પણ એમની માગણી ગેરવ્યાજબી હોય હું પૂરી કરી શકતો નથી. સર, ખાસ કરીને વાત કરી તો છરી વડે હુમલો કરવાની વાત આવે છે. વિડીયોમાં પણ વાત છે, શું કહેશો? છરી નથી, પેપર કટર હતું, અને મેં મારી સેફટી માટે મારા હાથમાં રાખ્યું હતું. મેં કીધું જો એ મને કંઈ પણ હુમલો કરે અથવા મારી ઉપર ઈજા પહોંચાડે તો મારા 100 બચાવ માટે મેં રાખ્યું હતું, પણ એને મારા ઉપર હુમલો નથી કર્યો, એટલે મેં એ પેપર કટરનો ઉપયોગ નતો કર્યો. મારી સેફટી માટે મારા હાથમાં હતું, એ સાચી વાત છે. પણ મેં એમને હુમલો નથી કર્યો, એમણે પણ નતો કર્યો. જો કર્યો હોત તો 100 બચાવ માટે મેં મારી પાસે રાખ્યું હતું. ત્યારે લાકડી કેવું હતું નહીં, છરી હતી નહીં, પણ એ અમે ટેન્ડર ખોલતા હતા એટલે પેપર કટર હતું. અચ્છા સર, આ બાબતે પોલીસમાં કઈ જાણ થયેલી છે? ચોક્કસ, કારણ કે ગઈકાલે આ ઘટના બન્યા પછી અમારે અહીંયા મેડમ છે, પીઆઈ મેડમ, એમને ફોન પણ કર્યો. એને કીધું કઈ વાંધો નહીં, તમે રજૂઆત આપી દો. એટલે મેં ગઈકાલે પત્ર દ્વારા અહીંયા પોલીસ સ્ટેશને જાણ કરી છે. એમાં પણ મેં એ જ લખ્યું છે કે અહીંયા ઊંચા અવાજે આવીને ગેરવર્તણૂક કરતા હતા, એટલે એ ગેરવર્તણૂક કરતા હતા, એટલે એને તમે રોકો. આ રીતથી અવારનવાર આવીને આ લોકો ગાળાની કરે છે, અસભ્ય વર્તન કરે છે, તો આખો માહોલ એવો લાગે કે જાણે આ કોઈ આપણે ક્યાં રહેતા હોય એવું લાગે. કોઈ સભ્યતા પૂર્વકનું વર્તણૂક ન દેખાય. એ તો ગવર્મેન્ટ ઓફિસ છે આ, તો એવું નહીં થવું જોઈએ. પણ રમેશભાઈ માંગરોળિયા અવારનવાર કહે છે કે આ મારા પિતાશ્રીનું મિલકત છે, એટલે હું તાળું મારી દઈશ અહીંયા. એટલે મેં એમને કીધું કે ના, એ તમારી સમજણમાં ભૂલ છે, આ કોઈની માલિકીની જગ્યા નથી. આજે ગઈકાલે પણ આ ઉચ્ચારણ એમને કર્યું. તો અગાઉ અવારનવાર આ રીતનું ઉચ્ચારણ કરે કે હું ગમે ત્યારે ઓફિસને તાળું મારી દઈશ, તમે શું કરી દેશો એમ. અને કેયુરભાઈનું પણ હંમેશા નાની વાતમાં એમની ખોટું કરવાની આદત, ખોટા બિલો મૂકવાની આદત, પણ એ હું નથી ચલાવતો, એટલે એને મારી સામે વાંધો છે. એટલે બંને ત્યાં પોલીસમાં મારા અગેન્સ્ટમાં કીધું કે ભાઈ મનસ્વી વર્તણૂક કરે છે. કોઈ મનસ્વી નથી, હું નિયમ બહાર જઈ શકતો નથી. જે પ્રમાણે આક્ષેપ પ્રત્યે આક્ષેપ થઈ રહ્યા છે, પરંતુ સત્ય તો તપાસ બાદ જ સામે આવશે. પરંતુ ભારતીય જનતા પાર્ટીમાં ક્યાંક આંતરિક જૂથવાદ અને અધિકારીઓ અને પદાધિકારીઓ છે હવે બગડાટી બોલાવતા દ્રશ્યો અનેક વખત આપને જોવા મળે છે. ત્યારે આ ઘટનાને લઈને તમારું શું માનવું છે, કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. બાકી આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.